જ્યોતિબેન સંઘવી અમે જ્યારે લિસ્ટ બનાવતા હતા ને ત્યારે કમિંગ નોટ કમિંગ કમિંગ નોટ કમિંગ, તો એમનું લિસ્ટ કઈ કેટેગરીમાં હતું? નોટ કમિંગ, કારણ કે એ બીમાર હતા. એ અમને કાલે અમે રાતના અહીંયા જ હોલમાંથી ફોન કર્યો કે હું ઊભી બી નથી રહી શકતી. આજે સવારે કોકિલાબેને એમને ફરીથી ફોન કર્યો કે આપણે મળીશું, આપણા વિદ્યાર્થીઓ બોલાવે છે, તો આપ અહીં પધાર્યા, આપનો ખૂબ આભાર. એમનો અમારે છે ને, અમારે એ વખતે શિક્ષકોના બધાના બહુ લાંબા વાળ હતા. એમનો લાંબો ચોટલો, ગોલ્ડન ફ્રેમ ચશ્મા અને સાડી પહેરે, અમને હજી પણ એટલું જ યાદ છે. તો જ્યોતિબેન સાલ 1969 થી 1994 સુધી શાળામાં શિક્ષિકા તરીકે જોડાયા. ધોરણ 5 થી 10માં ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયો શીખવતા હતા. આપણની સ્કૂલમાં ક્લબ અને હોબીના વિષયો રહેતા હતા, અઠવાડિયામાં એકવાર 2 પીરિયડ. એમાં જ્યોતિબેન ફેબ્રિક પેઇન્ટિંગ શીખવતા હતા. એમણે અમને કલાત્મક રંગોથી કાપડ પર તો સરસ ડિઝાઇન બનાવવાનું શીખવ્યું, પણ સાથે એ રંગોથી જીવનને પણ કેવી રીતે રંગીન બનાવવું એ કળા પણ એમણે શીખવી છે. એ માટે આપનો ખૂબ આભાર. એમને શાલ ઓઢાડી બહુમાન કરશે તૃપ્તિ ત્રિવેદી. અને આ મોમેન્ટો આપવા ભાવિ સ્ટુડન્ટ આવી ગયા છે. વિદુલની બેન સોનલનો છોકરો જશ સાવલા, જે હમણાં હાલ અમૂલકમાં પ્રી પ્રાઇમરી સેક્શનમાં ભણી રહ્યો છે, અને ગિફ્ટ આપશે મયુર. આભાર. થેન્ક યુ વેરી મચ. જશ, થેન્ક યુ. યોગેન્દ્રભાઈ જોશી.